નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદી હદમાં વાઘની હાજરી હોવાની સત્તાવાર પુષ્ટિ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનાથી વાઘ છોટાઉદેપુર અને દાહોદના 120 કિલોમીટરના વિશાળ જંગલ વિસ્તારમાં મુક્તપણે વિચરતો હોવાથી વન વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. 22 એપ્રિલ 2025ના રોજ છોટાઉદેપુરના પ્રખ્યાત રતનમહેલ અભયારણ્ય વિસ્તારમાં વાઘ પ્રથમવાર નજરે પડ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી છેલ્લા 17 માસથી આ વાઘ છોટાઉદેપુરના જોજ, રતનમહેલ, કેવડી અને કુંડલ સહિતના જંગલ વિસ્તારોમાં સતત પોતાનો પડો જમાવીને બેઠો છે. દાહોદથી છોટાઉદેપુર સુધીના 120 કિલોમીટરના પટ્ટામાં વાઘના સતત આંટાફેરા નોંધાઈ રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી ગાઢ જંગલોમાં મોનિટરિંગ કરવું ખૂબ જ કઠિન બની રહ્યું છે. છતાં પણ વન વિભાગ દ્વારા નાઇટ વિઝન કેમેરા ટ્રેપિંગ સિસ્ટમ ગોઠવીને વાઘની હલચલ પર સતત 24 કલાક કડક નજર રાખવામાં આવી રહી છે. વાઘની સક્રિય હાજરીને પગલે વન વિભાગે જંગલ સીમાને અડીને આવેલા ગામડાઓના લોકોને રાત્રિના સમયે બહાર ન નીકળવા અને પૂરતી સાવચેતી રાખવા अपील કરી છે. जैसा कि सबको विदित है कि पिछले 17 महीने से जो हमारे 2 डिस्ट्रिक्ट हैं, दाहोद और छोटाउदेपुर, उसमें एक टाइगर की मूवमेंट है. और यूजुअली ये अपने जो कॉरिडोर है, जो साकतला रेंज या फिर मैं कहूँगा कि दाहोद में जो रत्नमहल सेंचुरी है, वहाँ से स्टार्ट होके हमारे जो छोटाउदेपुर है वहाँ तक इसकी मूवमेंट रहता है. और इसकी फ्रिक्वेंसी लगभग मैं कहूँगा कि वेरी करती है. वैसे तो 25 से 30 दिन में ये यूजुअली हमारा छोटाउदेपुर जो डिवीजन है इसमें आता रहता है. अभी इसके जो प्रे बेस है उसके लिए हमने काफी प्रिपरेशन कर रखी है कि जैसे कि जो ग्रासलैंड है उसको हम इम्प्रूव कर रहे हैं, और जो वाटर की अवेलेबिलिटी है उसमें भी हम काफी वाटर रिसोर्स को डेवलप कर रहे हैं. इसके साथ ही जो फ्यूचर प्लानिंग है जैसे ट्रांसलोकेशन, उस पर भी हम डिस्कस कर रहे हैं. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.